ગુજરાત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના જેનાથી વિજ્ઞાન શિક્ષણને નવો વેગ મળ્યો છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. જણાવી દઈએ 2024માં શરૂ કરાયેલી આ યોજનાને માત્ર એક વર્ષમાં જ અદ્ભુત સફળતા મળી છે. 2025માં 1.53 લાખ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ₹52 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ડીબીટી મારફતે જમા કરવામાં આવી છે. આ યોજના ખાસ કરીને નીચલા અને મધ્યમ આવક વર્ગના વિદ્યાર્થીઓ માટે છે. પાત્ર વિદ્યાર્થીઓને ધોરણ 11માં ₹10,000 અને ધોરણ 12માં ₹15,000 ની સહાય મળે છે, જેમાં પાસ થયા બાદ ₹5,000 નું બોનસ પણ મળે છે. માત્ર એક જ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં 11% નો વધારો નોંધાયો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ યોજના વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ વધારે છે, આર્થિક સહાય આપશે અને ગુજરાતમાંથી વધુ પ્રતિભાશાળી વિજ્ઞાનીઓ તૈયાર કરાશે. વિદ્યાર્થીઓ માટે અરજી પ્રક્રિયા પણ ખૂબ સરળ છે. શાળા દ્વારા ઓનલાઈન અરજી થાય છે અને જરૂરી દસ્તાવેજોની ચકાસણીની બાદ સહાય સીધી જમા થાય છે. આ યોજના સાથે નમો લક્ષ્મી યોજનાના કારણે છોકરીઓની નોંધણીમાં પણ 16% નો વધારો થયો છે. કુલ મળીને રાજ્યની 4 મુખ્ય શિક્ષણ યોજનાઓ દ્વારા 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹724 કરોડની સહાય વિતરિત થઈ ગઈ છે. વિજ્ઞાનમાં વધુ બાળકોને આકર્ષવા માટે ડ્રોપ આઉટ દર ઘટાડવા અને ગુજરાતને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર બનાવવા માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એક ગેમ ચેન્જર બની રહી છે. વિજ્ઞાન શિક્ષણને મળશે નવો વેગ અને વિદ્યાર્થીઓના સપનાને મળશે એક નવી ઉડાન.